like the video, share it with your friends, and subscribe this channel. Friends, welcome to RS Online class. I am your English teacher Rekha Patel. Today we are going to discuss nearest meaning of Standard 12 English Section E, question number 5, 6 and 7. Find and write the nearest meaning. Right? ફર્સ્ટ જોઈએ, અહીંયા ત્રણ આપેલા છે. એકનોલેજ એટલે જાણીતું, પ્રખ્યાત. વેલ નોન, ગ્રેટફુલ એટલે આભારી, એલિજિબલ એટલે યોગ્ય, ક્વોલિફાઈડ એટલે લાયક. તો અહીંયા વેલ નોન એટલે પ્રખ્યાત એટલે એનો સિમિલર વર્ડ છે. રાઈટ. ઓર્નિથોલોજી એટલે કે જે પક્ષીઓનો અભ્યાસ છે, પક્ષીઓનું વિજ્ઞાન છે તે. સ્ટડી ઓફ વેજીટેશન એટલે વનસ્પતિનો અભ્યાસ. સ્ટડી ઓફ બર્ડ્સ, સ્ટડી ઓફ એનિમલ્સ એટલે પ્રાણીઓનો અભ્યાસ. સ્ટડી ઓફ વેધર એટલે હવામાનનો અભ્યાસ. તો સ્ટડી ઓફ બર્ડ્સ એ એનો સિમિલર મિનિંગ છે. એકનોલેજ તો અહીંયા વાસ્તવિકતા સ્વીકારવી એવો અર્થ થાય છે. તો રિફ્યુઝ સમથિંગ તો કોઈ વસ્તુ માટે ના પાડવી. અસેપ્ટ અ ફેક્ટ એટલે કે વાસ્તવિકતા સ્વીકારવી. એપ્રિશિએટ વખાણવું. અને ઇન્વાઇટ એટલે આમંત્રણ આપવું. તો આ એનો સિમિલર મિનિંગ છે. નેક્સ્ટ છે વેગોરસ. તો વેગોરસ એટલે અઘરું, બરાબર. તો ટફ, ઈગર, કિંગ અને વિક્ટોરિયસ. તો અહીંયા ઈગર એટલે આતુર, કિંગ એટલે રાજા, વિક્ટોરિયસ એટલે જીતેલું. તો અહીંયા ટફ એટલે અઘરું એ એનો નિયરેસ્ટ મિનિંગ છે. લિમિટ એટલે મર્યાદા. તો અહીંયા કન્ફાઇન છે, કોન્ફિડન્ટ છે, કોન્ફિડન્સ છે અને કન્ફાઇડ છે. તો કોન્ફિડન્ટ એટલે વિશ્વાસ, કોન્ફિડન્સ એટલે પણ વિશ્વાસ, કન્ફાઇડ અને કન્ફાઇન એટલે મર્યાદા. એટલે આ કન્ફાઇન જે છે તે એનો નિયરેસ્ટ મિનિંગ છે. ફેટોમ. તો ફેટોમ એટલે સમજવો. તો અહીંયા કોમ્પ્લિકેટેડ એટલે ગૂંચવણભર્યું, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, ફેશન એટલે નવી રીતભાત અને શેપ એટલે આકાર. તો અન્ડરસ્ટેન્ડ એ એનો નિયરેસ્ટ મિનિંગ છે. નેક્સ્ટ કોન્કર એટલે જીતવું, બરાબર, કામયાબી મેળવવી. તો અહીંયા ક્વોરલ છે એટલે લડવું, ઓવરકમ એટલે કામયાબ થવું, ગીવ ફાઇટ એટલે લડત આપવી અને ઓવરવેલ્મ એટલે અતિશય ઉત્સાહિત થવું. તો ઓવરકમ એ એનો નિયરેસ્ટ મિનિંગ છે. ઓસમ એટલે અત્યંત, બરાબર, ગંભીર. તો અહીંયા સિવિયર એટલે અત્યંત, ફ્લેક્સિબલ એટલે લચીલાપણું, ક્વોરલસમ એટલે ઝઘડાળું અને સિરિયસ એટલે ગંભીર. તો અત્યંત માટે સિવિયર શબ્દ છે, બરાબર, એનો નિયરેસ્ટ મિનિંગ છે. કન્સીલ એટલે છુપાવવું. તો અહીંયા હાઇડ એટલે છુપાવવું, કોન્ક્રીટ એટલે પાયાનું, અનકવર એટલે ઉઘાડું કરવું, નન ઓફ ધીસ આમાંનું કોઈ નહીં. તો અહીંયા આપેલું છે હાઇડ એટલે છુપાવવું. તો એનો નિયરેસ્ટ મિનિંગ છે. ટ્રિવિયલ એટલે નાનું. તો વેરી લાર્જ એટલે નહીં આવે, ખૂબ મોટું. સ્મોલ એટલે નાનું. એક્સેપ્શનલ એટલે કોઈક અલગ, અસામાન્ય જેને કહેવાય. ટેરિફિક એટલે ડરામણું. તો સ્મોલ એ એનો નિયરેસ્ટ મિનિંગ છે. કાઉન્સિલ એટલે સલાહ લેવી, બરાબર. મીટિંગ એટલે મળવું. વોર્નિંગ એટલે ચેતવણી આપવી. એડવાઇસ એટલે સલાહ આપવી અને કન્સલ્ટ એટલે સંપર્ક કરવો. તો એડવાઇસ એ એનો નિયરેસ્ટ મિનિંગ છે. ડિક્ટેટર્સ. તો ડિક્ટેટર્સ એટલે જે રૂલર છે એની વાત અહીંયા થઈ છે. તો રાઇટર્સ એ નહીં આવે, લેખકો છે. ડિરેક્ટરીસ એ નહીં આવે, લીડર્સ પણ નહીં. તો એબ્સોલ્યુટ રૂલર્સ એ અહીંયા એનો નિયરેસ્ટ મિનિંગ છે. ફોરબિડન એટલે મનાઈ ફરમાવવી. તો નોટ એલાઉડ એટલે પરમિશન નહીં આપવી. ફરગીવન માફ કરવું. ડિસમિસ એટલે બરતરફ કરવું અને ફાયર્ડ એટલે કાઢી મૂકવું. તો નોટ એલાઉડ એ એનું નિયરેસ્ટ મિનિંગ છે. દેન કોલેપ્સ. કોલેપ્સ એટલે તૂટી પડવું. તો કલેક્ટ એટલે ભેગું કરવું ના થાય. ફોલ ડાઉન એટલે તૂટી પડવું, ભાગી જવું. કન્સ્ટ્રક્ટ એટલે નિર્માણ કરવું અને લીપ એટલે કૂદકો મારવો. તો અહીંયા ફોલ ડાઉન એ નિયરેસ્ટ મિનિંગ છે. ડિસ્પ્યુટ એટલે ઝઘડો થવો, વાદ વિવાદ થવો. તો કન્ડક્ટ એ નહીં આવે. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ એ આવશે. કોન્ક્રીટ એ પણ નહીં આવે. અને કન્ફાઇડ. ઇન્સોમનિયા. તો ઇન્સોમનિયા એટલે ઊંઘવાની જેને બીમારી હોય, ઊંઘ ન આવતી હોય, અનિદ્રા જેને કહેવાય તે. તો એબિલિટી ટુ રિમેમ્બર યાદ રાખવાની અક્ષમતા એ નહીં આવે. ઇનએબિલિટી ટુ સ્લીપ
ઊંઘવાની અનિદ્રાનો પ્રોબ્લેમ એટલે એ આવી શકશે. ઇનએબિલિટી ટુ થિંક ઇન અ પ્રોપર ઓર્ડર, બરાબર, કે યોગ્ય સિક્વન્સમાં વિચાર ન કરી શકવું એ પણ નહીં આવે. ઇનએબિલિટી ટુ સ્પીક ક્લિયરલી, સ્પષ્ટપણે બોલી ન શકવું, તો ઇનએબિલિટી ફોર સ્લીપ એ પ્રોપર આન્સર છે. પરસ્યુટ, તો પરસ્યુટનો મિનિંગ છે અહીંયા કે કોઈ વસ્તુ મેળવવા માટે પ્રયત્ન કરવો. તો અટેમ્પ્ટ એટ અચીવિંગ સમથિંગ એ એનો નિયરેસ્ટ મિનિંગ છે. અન્ડરસ્ટેન્ડ સમથિંગ એટલે કંઈક સમજવું એ પણ નહીં આવે. અટેમ્પ્ટ એટ અવોઇડિંગ સમથિંગ કોઈ વસ્તુની અવગણના કરવી, અને નન ઓફ ધીસ આમાંનું કોઈ નહીં, તો આ આપણો પ્રોપર આન્સર છે. કન્ઝર્વેટર, તો જે વસ્તુની અથવા તો મૂલ્યોની જે રક્ષણ કરે છે એવો વ્યક્તિ. અ પર્સન હુ અટેમ્પ્ટ્સ ટુ સેવ એન્વાયરમેન્ટ, માત્ર પર્યાવરણ બચાવે છે એની. અ પર્સન હુ એડવોકેટ્સ ન્યૂ થિંગ્સ, બરાબર, એ પણ નહીં આવે. અ પર્સન હુ નોઝ વેલ્યુઝ વેરી વેલ, વેલ્યુ જે જાણે છે એ પણ નહીં. અ પર્સન હુ પ્રોટેક્ટ્સ વેલ્યુ ઓર થિંગ્સ, તો આ એનો નિયરેસ્ટ મિનિંગ છે. અ લાર્જ એરેના એટલે વિશાળ મોટો દરબાર કે ખુલ્લો વિસ્તાર. અ લાર્જ હોલ એ નહીં આવે. લાર્જ સ્ટેડિયમ એ આવી શકશે. અ બિગ લેટ એ પણ નહીં આવે. અને અ લાર્જ કોમ્પ્લેક્સ એ પણ નહીં આવે. પેન્ડેમોનિયલ એટલે કે જે નોઇઝી અને જે ઘોંઘાટિયું હોય ને જે લોકોના વર્તનને કંટ્રોલ ન કરી શકાય તેવું. તો નોઇઝી એન્ડ અનકન્ટ્રોલ્ડ બિહેવિયર ઓફ પીપલ એટલે આવી શકશે. ગુડ મેનર નહીં આવે. પર્સનાલિટી એ પણ નહીં આવે. ને કંટ્રોલ બિહેવિયર ઓફ પીપલ એ પણ નહીં આવે, કારણ કે અનકન્ટ્રોલ્ડ આવે છે. ડિટેન, તો ડિટેન એટલે લોકોને કોઈ કામ કરતાં અટકાવવું, બરાબર, કે કોઈ જગ્યાએથી જતાં રોકવું. તો પ્રિવેન્ટેડ ફ્રોમ લિવિંગ સમવેર એ પણ નહીં આવે. પ્રિવેન્ટેડ ફ્રોમ લિવિંગ ઓર ડુઈંગ સમથિંગ એટલે કોઈ વસ્તુ છોડતા કે કરતાં અટકાવવું, તો એ આવી શકશે. બિંગ પનિશ્ડ એ નહીં આવે. અને અટેઇન એ એનું ઓપોઝિટ છે પણ એ પણ નહીં આવે. બેરિયર, બેરિયર એટલે ઓબ્સ્ટેકલ જેને કહેવાય, બરાબર, અડચણ. આઈડેન્ટિટી એટલે એ નહીં આવે, ઓળખ. ઓપિયમ પણ નહીં આવે. ડિસ્પ્યુટ એ પણ નહીં આવે. હર્ડલ એટલે અડચણ એટલે એ આવશે. કેચઅપ વિથ, બરાબર, એટલે કોઈની સાથે સફળતાએ પહોંચવું, બરાબર, તો સક્સેસ ઇન રીચિંગ એ આવી શકશે. કીપ સમથિંગ વિધિન રીચ, બરાબર, કે પહોંચની નજીકમાં રહેવું એ પણ નહીં આવે. અંડરગો સમથિંગ એ પણ નહીં આવે. અને રિકોલ સમથિંગ યાદ કરવું એ પણ નહીં આવે. સ્ટ્રેગર એટલે અસ્થિર ચાલવું, અસ્થિરતાથી ચાલવું, તો વોક અનસ્ટેડીલી એ આવશે. વોક સ્ટેડીલી ઓપોઝિટ છે, નહીં આવે. મૂવ ઓન ધ હેન્ડ્સ એન્ડ નીઝ, બરાબર, હાથ અને પગ ભોખડીએ ચાલવું એ પણ નહીં આવે. અને શાઉટ લાઉડલી એ પણ નહીં આવે. સ્પ્લેડ આઉટ એટલે ફેલાવવું, તો અગ્રેવેટ એ પણ નહીં આવે. સ્પ્રેડ આઉટ એટલે ફેલાવવું એ આવશે. એડવોકેટેડ નહીં આવે. અને સ્નર્ડ એ પણ નહીં આવે. સ્લિંક અવે એટલે કે દૂર જતા રહેવું. ટુ ગેટ ડ્રાઉન્ડ એ નહીં આવે. ટુ મૂવ અવે દૂર જતા રહેવું. ટુ ગેટ કોટ પકડાઈ જવું એ પણ નહીં આવે. ટુ ગેટ શોક્ડ એ પણ નહીં આવે. મેડ અપ ઓફ બ્રોઇલ્સ એટલે કે કોઈ ટેન્શનમાં હોવું, ટેન્શનથી ભરેલા હોવું, ચિંતાઓથી ભરેલા હોવું. તો ફૂલ ઓફ ડિફિકલ્ટીઝ એટલે મુશ્કેલીઓથી ભરેલું હોવું ના આવે. ફૂલ ઓફ હોટ વોટર એ પણ નહીં આવે. ફૂલ ઓફ ટેન્શન્સ એ આવી શકશે. અને ફૂલ ઓફ રેમેડીઝ ઉપાયોથી ભરપૂર એ પણ નહીં આવે. વેગોર એટલે ઉત્સાહ, તો જેસ્ટ એટલે ઉત્સાહ, આ જેસ્ટ એ પણ નહીં આવે. જોક પણ નહીં આવે. બ્રિટલ એટલે પણ નહીં આવે. એટલે આ જેસ્ટ સાચો જવાબ છે. ઇન એ કન્ટિન્યુઅલ હોટ વોટર એટલે અઘરી પરિસ્થિતિમાં હોવું. તો ઇન હાઈ ટેમ્પરેચર એ નહીં આવે. ઇન અ ડિફિકલ્ટ સિચ્યુએશન એ આવી શકશે. ઇન ટેન્શન એ નહીં આવે. ઇન અ ફ્લોઈંગ વોટર એ પણ નહીં આવે. પિલગ્રીમ્સ એટલે કે જે લોકો યાત્રા કરે છે એની વાત છે, કે જે ધાર્મિક સ્થળોની યાત્રા કરે છે. પીપલ હુ મેક અ જર્ની ટુ હોલી પ્લેસ એટલે એ આવી શકશે. હોલી પ્લેસ એટલે પવિત્ર જગ્યા. પીપલ હુ ગીવ મની ઇન ચેરિટી દાનમાં પૈસા આપે છે એ નહીં આવે. પીપલ હુ ગીવ મની ઇન બિલ્ડિંગ ટેમ્પલ્સ એ પણ નહીં આવે. નન ઓફ ધીસ એ પણ નહીં આવે. ડિસેપ્ટિવ એટલે ભ્રામક. ઇલ્યુઝરી એટલે ભ્રામક. ઇમેજિનેટિવ એટલે કાલ્પનિક. રિયલ એટલે વાસ્તવિક. શાર્પ એટલે તીક્ષ્ણ, તો ઇલ્યુઝરી આવશે.
અપસેટ તો કન્ફાઇડ એટલે અનરિયલ, કન્ફ્યુઝડ એટલે મૂંઝવણમાં મુકાઈ જવું, તો અપસેટ એટલે પણ મૂંઝવણમાં મુકાઈ જવું, આર્ગ્યુ દલીલ કરવી, બ્લોઝમ ખીલવું, તો અહીંયા કન્ફ્યુઝડ આવશે. ઇન્ટેગ્રલ બરાબર એટલે પાયાનું, તો ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું, ફંડામેન્ટલ એટલે પાયાનું, ઓર્ડિનરી એટલે સામાન્ય અને ઇન્ટરનલ એટલે આંતરિક, તો ફંડામેન્ટલ. નેક્સ્ટ ટેડિયસ. ટેડિયસ એટલે કંટાળાજનક, તો ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, એક્સાઇટિંગ એટલે રોમાંચક, ક્વોરલસમ એટલે ઝઘડાળું પણ બોરિંગ એટલે કંટાળાજનક. ઇક્વિવેલન્ટ એટલે સરખું, ડિફરન્ટ એટલે જુદું, ડિસ્ટિંગ્વિશ એટલે વેશ બદલેલું, સેમ એટલે સરખું અને ટુગેધર એટલે સાથે, તો સેમ એનો નિયરેસ્ટ મિનિંગ છે. ગ્રોલ એટલે ઘુરકિયા કરવા, ક્રમ્બલ, ગ્રમ્બલ, રમ્બલ, શાઉટ, તો અહીંયા રમ્બલ શબ્દ એ ઘુરકિયા કરવા એવો થશે. 13 બેરિયર્સ એટલે અડચણ, આગળ આવી ગયું છે. ઇગ્નોરન્સ એટલે અજ્ઞાન, બ્લોક્સ એટલે અડચણ એટલે આ આવશે, સ્ટોન્સ એટલે પથ્થર, ફ્રૂટ્સ એટલે ફળ, તો બ્લોક્સ આવશે. એપ્રિશિએટ એટલે વખાણ કરવા, તો પ્રેઝ, અટ્રેક્ટ, અમેઝ, ટેક કેર, તો પ્રેઝ આવશે. સોસર એટલે ફૂટબોલ, વોલીબોલ, હોકી, ફૂટબોલ, ચેસ, તો ફૂટબોલ. એનિમી એટલે દુશ્મન, ઓપોનન્ટ એટલે હરીફ, ફો એટલે દુશ્મન, બેચલર એટલે અપરણિત અને સ્ટેપ, તો અહીંયા ફો જે છે એ દુશ્મન માટે આવશે. કોન્કર એટલે જીતવું, કામયાબ થવું, લૂસ એટલે ખોવું, ફ્રાઇટન એટલે ડરવું, ઓવરકમ એટલે કામયાબ થવું અને એનહાન્સ. કન્ઝર્વેશન એટલે સંગ્રહ કરવો બરાબર, તો રિઝર્વેશન, રિઝર્વ, કોન્સ્ટિટ્યુશન, તો પ્રિઝર્વેશન એનો નિયરેસ્ટ મિનિંગ છે. પેશન્સ એટલે ધીરજ, તો ફોરબિયરન્સ એટલે પણ ધીરજ, સહન કરવું, કામનેસ, ઓબિડિયન્સ અને ઇમ્પોર્ટન્ટ, તો ફોરબિયરન્સ એ નિયરેસ્ટ મિનિંગ છે. એન્ટિસિપેશન એટલે ધારણા કરવી, તો પ્રોવિઝન, પ્રેડિક્શન એટલે ધારણા કરવી, માઇન્ડસેટ અને એન્ટી કરપ્શન, તો પ્રેડિક્શન એ નિયરેસ્ટ મિનિંગ છે. એજિટેટેડ એટલે રોમાંચિત થઈ જવું, તો એક્સાઇટેડ એનો નિયરેસ્ટ મિનિંગ છે. સેરેબ્રલ, કોસ્ટિવ, નન ઓફ ધીસ, તો એક્સાઇટેડ. નેક્સ્ટ 16 ડેલિબરેટલી એટલે હેતુપૂર્વક, ઇરાદાપૂર્વક, તો એક્સિડેન્ટલી, ઇન્ટેન્શનલી, ઓટોમેટિકલી અને વિધાઉટ ચોઇસ, તો ઇન્ટેન્શનલી એટલે ઇરાદાપૂર્વક. ગીવ અપ એટલે છોડી દેવું, તો પિલગ્રીમ એટલે યાત્રાળુ, ડાયજેસ્ટ, ક્વિટ અને ક્વાઇટ, તો ક્વિટ એટલે છોડી દેવું. ડેસ્ટિનેશન બરાબર એટલે મંઝિલ, ડિસિઝન, ટર્મિનસ, એન્ટિસિપેશન અને એક્સપ્લેનેશન, તો ટર્મિનિયસ બરાબર એ એનું નિયરેસ્ટ મિનિંગ છે. પ્રિમેવલ એટલે આદિમ, આદિવાસી, એબોરિજનલ, મોડર્ન, એન્ટિસિપેશન, ટ્રેડિશનલ, તો એબોરિજનલ થશે. રિસેપ્ટિવ એટલે સ્વીકારેલું, સ્વીકારવા યોગ્ય, તો ડિસેપ્ટિવ, એસેપ્ટિવ, કન્સીવ અને અટ્રેક્ટિવ, તો અસેપ્ટિવ. એક્સપેન્સિવ એટલે મોંઘું અથવા કિંમતી, ચીપ, પ્રેશિયસ, ગોર્જિયસ અને મોડરેટ, તો પ્રેશિયસ. એક્સપ્લોર એટલે મુલાકાત લેવી અથવા ખૂંદી વળવું, તો એનાલાઇઝ, વિઝિટ, મોટિવેટ અને લીગસી, તો વિઝિટ. સર્વે એટલે રિપોર્ટ તૈયાર કરવો અથવા તો પૃથ્થકરણ કરવું બરાબર, તો ચેન્જ, સાઇટ, એનાલિસિસ અને બ્રેવરી, તો એનાલિસિસ. મોટિવેશન એટલે પ્રેરણા આપવી બરાબર, તો લીગસી, હેરલુમ, અનઅવેર અને એન્ગેજમેન્ટ બરાબર, તો લીગસી એટલે વારસાગત, હેરલુમ એટલે પણ વારસાગત, તો એન્કરેજમેન્ટ. લીગસી એટલે વારસાગત આપણે વાત થઈ, તો હેરલુમ એનું નિયરેસ્ટ મિનિંગ છે કોસ્ટલી, હેરલુમ અને અનઅવેર, તો હેરલુમ. પેશન્સ એટલે ધીરજ, તો પેશન્ટ, કરેજ, સ્ટેર અને એન્ડ્યોરન્સ, તો એન્ડ્યોરન્સ એટલે ધીરજ, સહનશીલતા. ગેજ એટલે તાકી રહેવું, તો સી, વોચ, લુક અને સ્ટેર એટલે તાકી રહેવું માટે સ્ટેર. પછી વેગોરસ,
વેગોરસ એટલે કાર્યશીલ, બરાબર, અથવા તો ક્રિયાશીલ. તો ડિઝર્વ, એફિશિયન્ટ, ચેલેન્જ અને ઓપોર્ચ્યુનિટી. તો એફિશિયન્ટ, કાર્યક્ષમતાવાળું. સ્લેમ એટલે પછાડવું. તો રિગ્રેટ, બ્લેમ, એલિમિનેટ અને પાઉન્ડ. તો પાઉન્ડ એનો નિયરેસ્ટ મિનિંગ છે. બ્લેમ એટલે આરોપ મૂકવો. તો અક્યુઝ, બરાબર, એટલે પણ આરોપ મૂકવો. સ્કિલ, કોમ્પિટન્સ અને ફોકસ. કોમ્પિટન્સ એટલે ક્ષમતા. તો એબિલિટી એનો નિયરેસ્ટ મિનિંગ છે. શાય, નેગેટિવિટી, અનકોન્શિયસ એ નહીં આવે. અનકોન્શિયસ એટલે નિસ્તેજ. તો અહીંયા ફેઇન્ટ જે છે અજાગ્રત એવો અર્થ થાય છે. બિલીફ, એક્સ્ટ્રીમ અને ડેલી. તો ફેઇન્ટ. ઇન્ટેન્સ એટલે તીવ્ર. તો ફેઇન્ટ, શાય, ફોકસ અને એક્સ્ટ્રીમ, બરાબર. તો ઇન્ટેન્સ, તો ફેઇન્ટ, શાય, ફોકસ અને એક્સ્ટ્રીમ. તો તીવ્ર એટલે એક્સ્ટ્રીમ. ઇન્ટ્યુશન તો બેલેન્સ્ડ, કોન્કર, ઇન્સ્ટિંગ અને વિન. તો અંતસ્પૂર્ણા માટે ઇન્ટ્યુશન. તો ઇન્સ્ટિંગ. રૂટીન એટલે દરરોજનું. તો ડેલી, બરાબર. ઓફન, નેવર, રેર. તો ડેલી. એનર્જેટિક એટલે ક્રિયાશીલ. તો ડાયનેમિક. એક્સેલન્સ, એડવાન્સ અને મેમરી. તો ડાયનેમિક. હોપ્સ એટલે આશાઓ. તો વરીઝ, ઓસમ, રેક અને એસ્પિરેશન એટલે આશાવાદી. એન્ઝાઇટીઝ એટલે ચિંતાઓ. તો ઓસમ, એક્સેલન્ટ, વરીઝ અને રેર. તો વરીઝ એટલે ચિંતાઓ. કન્વર્સેશન એટલે વાતચીત, બરાબર. મેમરી, કમ્યુનિકેશન, એનર્જેટિક અને ફાયર. તો કમ્યુનિકેશન એટલે વાતચીત. અટ્રેક્શન એટલે આકર્ષકતા. તો અલ્યુરમેન્ટ, મિશઅપ, મેચ્યોરિટી અને એટીટ્યૂડ. તો અલ્યુરમેન્ટ એટલે આકર્ષકતા. સ્ટ્રેન્થ એટલે તાકાત, શક્તિ, પાવર. કોન્કર, ઇન્સ્ટિંક્ટ, પાવર અને પાવર્ટી. તો પાવર. એમ્બિશિયસ એટલે મહત્વાકાંક્ષી. તો એનર્જેટિક, મેમરી, એસ્પાયરિંગ અને વરેડ. તો એસ્પાયરિંગ એટલે મહત્વાકાંક્ષી. હેઝિટેટ એટલે ખચકાટ. તો કોન્કર, મિશઅપ, રેલેકન્ટ અને ગેઝ. તો રેલ્યુકન્ટ. ઇગ્નોર એટલે અવગણના કરવી. તો અવોઇડ એટલે અવગણના કરવી. બેરિયર, ડિબેટ, કન્ડક્ટ. તો અવોઇડ આવશે. ડિસ્પ્યુટ એટલે સંઘર્ષ પેદા થવો. એમ્બિશિયસ, કન્ફાઇન, કોન્ફ્લિક્ટ અને સ્ટેટસ. તો કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. ઈગો એટલે અહમ. તો મિશન, ડિવોટી, હેઝિટેટ અને સાયકિક. તો આ એનો નિયરેસ્ટ મિનિંગ છે. ડેલિબરેટ એટલે હેતુપૂર્વક, ઇરાદાપૂર્વક. તો બેલેન્સ, બ્રિટલ, વેગોર અને ઇન્ટેન્શનલ. તો ઇન્ટેન્શનલ એટલે ઇરાદાપૂર્વક. એમ્ફેસિસ એટલે ભાર રાખવો, આગ્રહ રાખવો. તો ડિવોટી, સાયકિક, મિશન અને ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ રાખવો. ઓડર એટલે સુગંધ, સ્મેલ. સ્ટીપ, સમિટ, ફ્રેગ્રન્સ. સ્ટેમિના એટલે ફ્રેગ્રન્સ એટલે સુવાસ. સ્ટેમિના એટલે સહનશક્તિ. તો એબેડન, રેઝિલિયન્સ, અટેક અને બ્લૂમ. તો રેઝિલિયન્સ. સમિટ એટલે શિખર. તો બિગ, પિક, સ્ટીપ અને રિસ્ક. તો પીક એટલે શિખર. ઓનસ્લોટ એટલે હુમલો કરવો. તો એક્સપોઝર, બ્લોઝમ, અટેક, ફ્રેગ્રન્સ. તો અટેક એટલે હુમલો કરવો. ઇગ્નોરન્સ એટલે અજ્ઞાન. તો અપરોર, ફોરબિડન, એન્શિયસ અને ઇલિટરસી. ઇલિટરસી એટલે અશિક્ષિત અથવા અજ્ઞાન. ઇન્વેસ્ટિગેટ એટલે પરીક્ષણ કરવું. તો હોપ, ઇન્સ્પેક્ટ, એસ્કેપ અને આર્ગ્યુ. તો ઇન્સ્પેક્ટ. એન્શિયસ એટલે ચિંતાતુર, બરાબર. તો અહીંયા અપ્રોર, ઇગ્નોરન્સ, ઇલિટરસી, અફ્રેડ એટલે બીવું, ચિંતિત રહેવું. કોલેપ્સ એટલે ધસી પડવું. તો એક્ઝાસ્ટિંગ, ક્રેશ, ઇન્વેસ્ટિગેટ અને ફેન્સ. તો ધસી પડવું, તૂટી પડવું, ક્રેશ. સ્ટમક એટલે પેટ. તો અહીંયા ડમ, નોસ્ટ્રોઇલ, વેસ્ટ અને બેલી. તો બેલી એટલે પેટ, બરાબર. નેક્સ્ટ ઇન્સોમ્નિયા એટલે અનિદ્રા. તો સ્લીપનેસનેસ, એક્ઝાસ્ટિંગ, ઇગ્નોરન્સ, ઇન્વેસ્ટિગેટ. તો સ્લીપનેસનેસ. રેમેડી એટલે ઉપચાર અથવા દવા, બરાબર. તો અહીંયા હન્ટ, ફેન્સ, મેડિસિન, ડાયટ. તો મેડિસિન એટલે દવા અથવા ઉપચાર.
એનિમી એટલે દુશ્મન આગળ આવી ગયું છે. ફ્રેન્ડ, સ્ટાવ, સ્ટ્રેન અને ફો, તો ફો એટલે દુશ્મન. સ્ટેપ એટલે ભોંકવું, બરાબર. તો અહીંયા પિયર્સ, શૂટ, સ્ટાવ અને વેસ્ટ, તો પિયર્સ એટલે ભોંકવું, બરાબર, ખોસી દેવું. ઇન્ટેન્શન એટલે ઈરાદો, હેતુ, તો ટીઝ, ઇન્સોમ્નિયા, ઓબ્જેક્ટિવ અને ડમ, તો ઓબ્જેક્ટિવ. અને ટીઝ એટલે સ્ટ્રેન, રેમેડી, એનોય અથવા ગ્રાપ્સ, તો હેરાન કરવું, તો એનોય, બરાબર. તો આવી રીતે બીજા આપણે શબ્દો 11માના નિયરેસ્ટ મિનિંગ જોતા રહીશું. બીજા નવા નવા ટૉપિક પણ જોતા રહીશું. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ.